આગેવાનીમાં આ કેબિનેટ બેઠક મળી હતી। ગિફ્ટ સિટી ખાતે યોજાનારા ફિલ્મફેર એવોર્ડની ચર્ચા પણ ત્યાં કરવામાં આવી હતી। ફિલ્મફેર એવોર્ડ અંગે થઈ રહેલી તૈયારીઓની સમીક્ષા પણ કરવામાં આવી હતી। માંડલ અંધાપા કાંડની કેબિનેટ બેઠકમાં લેવાઈ ગંભીર નોંધ। કેબિનેટ બેઠકમાં બજેટ સત્ર અંગે પણ સમીક્ષા કરવામાં આવી હતી। બજેટના આખરી ઓપ અંગે અધિકારીઓ પાસેથી વિગતો પણ મેળવવામાં આવી હતી। સીએમ ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં કેબિનેટ બેઠક મળી હતી। જે આપણી સાથે સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ જોડાઈ ગયા છે। તો જે આ કમિટીની બેઠક યોજાઈ છે કેબિનેટની, શું છે સમગ્ર મામલો? યશસ્વી, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં મહત્વની કેબિનેટ બેઠક મળી હતી, જેની અંદર આજે મહત્વના મુદ્દાઓ ઉપર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મંત્રીઓ અને અધિકારીઓને સીધા દિશેદાર આપ્યા હતા। ખાસ કરીને જોવા જઈએ તો ગિફ્ટ સિટીમાં યોજાનાર ફિલ્મફેર એવોર્ડ અંગે પણ આખરી ઓપ કેવી તૈયારીઓ થઈ છે તેની સમીક્ષા કરી હતી અને એ બાબતમાં પણ કેટલીક સૂચનાઓ આપી હતી। તો બીજી તરફ બજેટ સત્ર જે આવી રહ્યું છે, બજેટ સત્રમાં કયા વિભાગની કેટલી માંગણીઓના અનુસંધાનમાં તૈયારી કરવામાં આવી છે અને કેટલી બાકી રહી છે તેની ઝીણવટભરી વિગતો પણ અધિકારીઓ અને મંત્રીઓ પાસેથી માંગી હતી। ખાસ કરીને જોવા જઈએ તો માંડલમાં જે અંધાપા કાંડ બન્યો હતો તે અંધાપા કાંડની ગંભીર નોંધ લેવામાં આવી છે કેબિનેટ બેઠકની અંદર જ, અને આ કાંડના મૂળ સુધી પહોંચવાના આદેશ પણ મુખ્યમંત્રી કક્ષાએથી આપ્યા હતા। તો બીજી તરફ જવાબદારો જે ડોક્ટરો છે, કોના કારણે આ ઘટના બની તેની ઊંડી તપાસ કરવાની સ્પષ્ટ સૂચના પણ આપવામાં આવી હતી। કેબિનેટ બેઠકની અંદર જ આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા અંધાપા કાંડ દર્દીઓને તેના સગાઓને મળવા માટે અને ત્યાં તપાસ કરવાના પણ સૂચના આપી હતી, જેના અનુસંધાનમાં ઋષિકેશભાઈ પટેલ પણ તાત્કાલિક હોસ્પિટલ પહોંચી ગયા હતા અને દર્દીઓને મળી તેમના સગાવાલાઓને પણ રાજ્ય સરકાર પૂરી કોશિશ કરીને પણ જવાબદાર સામે આકરામાં આકરા પગલાં લેશે તેવું આશ્વાસન પણ આપવામાં આવ્યું હતું। આ ઉપરાંત કેબિનેટ બેઠકની અંદર મહત્વની નીતિ વિષયક બાબતોની પણ ચર્ચા કરવામાં આવી હતી। યશસ્વી જી ઉજ્જવલ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર।